પ્રખ્યાત ડોક્યુમેન્ટરી મેકર અને સમાજસેવી ધીરુ મિસ્ત્રીએ આ વર્ષે પોતાનો જન્મદિવસ અનોખી અને માનવતાભરી રીતે ઉજવી સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો। શુક્લતીર્થ ગામે પહોંચેલા ધીરુ મિસ્ત્રીએ નિર્દોષ અને માસૂમ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી। બાળકોને મીઠાઈઓ સાથે આશીર્વાદ રૂપે 50-50 રૂપિયા રોકડ ભેટ આપી, જેના કારણે તેમના ચહેરા પર ફૂટેલી નિર્દોષ ખુશીએ સમગ્ર વાતાવરણ ભાવુક બનાવી દીધું। ધીરુ મિસ્ત્રીએ જણાવ્યું કે ખુશીઓ વહેંચવાથી વધે છે। બાળકો એ કુદરતનું સૌથી સુંદર મેનિફેસ્ટો છે। તેમની ખુશીમાં જ મને સાચો આનંદ મળે છે। તેમણે વધુમાં જણાવ્યું કે દશેરા, નવું વર્ષ, ધૂળેટી જેવા દરેક ભારતીય તહેવારો દરમિયાન તેઓ વિવિધ ગામોમાં જઈ ખાસ કરીને બાળકો વચ્ચે મીઠાઈઓ અને સહાયનું વિતરણ કરે છે। સમાજમાં પ્રેમ, કરુણા અને માનવતાની લાગણી જીવંત રાખવાનો તેમનો આ પ્રયાસ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે। આ પ્રસંગે બાળકોના નિર્દોષ સ્મિત અને ખુશીના પળોએ સાબિત કર્યું કે સાચો ઉત્સવ વૈભવમાં નહીં પરંતુ માનવતાની સેવા અને ખુશીઓ વહેંચવામાં વસે છે। હું કોઈ ગામડામાં જઉં અને ત્યાંના બાળકોને ભેગા કરું, કોઈને આઈસ્ક્રીમ ખવડાવું, કોઈ વખત કોઈ કેડબરી ખવડાવું, કોઈ વખત નગદ નાણું આપી દઉં। કેમ? કારણ બાળકો એ ડાયરેક્ટ ગિફ્ટ ઓફ ગોડ હોય છે। એ લોકો પાપ નથી હોતું। જેલસી, પાપ, હિંસા એ બધું 18 વર્ષ પછી ચાલુ થાય। એટલે મને એ નિર્દોષ બાળકોના મુખ મોઢા ઉપર જે પ્રેમ દેખાય છે, નિર્દોષતા દેખાય છે, એ હું ગ્રહણ કરું છું અને એ મારો જન્મદિવસ એ રીતે ઉજવું છું।